ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લાના અનેક ગામોમાં પીવાના પાણીનો પોકાર સામે આવી રહ્યો છે। ત્યારે જિલ્લાના સરહદી વાવ પંથકના લુદરાણી, ચોથાર, નેસડા, રાજછેણા સહિતના અનેક ગામોમાં પીવાના પાણી સહિત ઘર વપરાશનું પાણી ન મળતા ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભર ઉનાળે ધગધગતા તાપમાં આ વિસ્તારના લોકો પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે। ત્યારે શું છે સરહદી વિસ્તારના ગામના લોકોની સ્થિતિ, આવો જોઈએ આ રિપોર્ટમાં। બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી પાણીની અછત ભોગવતો આવતો જિલ્લો છે। ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લાના વાવ પંથકમાં અનેક ગામોમાં પાણી માટે બુમરાડ ઉઠવા પામી છે। વાવ તાલુકાનું અને ભારત પાકિસ્તાનની બોર્ડરથી નજીક આવેલું લોદરાણી ગામ છેલ્લા કેટલાય વર્ષોથી ઉનાળાની સિઝનમાં પાણી માટે તરફડિયા મારવા મજબૂર બની રહ્યું છે। ત્યારે આ વર્ષે પણ ઉનાળાની શરૂઆત થતાં જ આ ગામની સ્થિતિ કફોડી બની છે। ગામમાં માત્ર માનવીઓ જ નહીં પરંતુ મૂંગા પશુઓ પણ પીવાના પાણી માટે તરફડિયા મારવા મજબૂર બન્યા છે। પાણી નથી આવતું સાહેબ, ગતું બિલકુલ પાણી નથી આવતું। 107 દાડી આવે, 2 માટલીઓ ભરાય, 2 માટલીઓ અમે 1400 રૂપિયા દઈને 2 ટંકર રેડાવો તાર પાણી પૂરું પડે અમારે। પછી ભેંસે વહેલા મળી આવે તો રાસણ તલાવે લઈને પાવા આવવું પડે। આ ગામમાં પાણી મળતું નથી અમે, અને આ ઉનાળો છે એટલે 5 દી પૂરતું કોઈક ધર્મશાળી હોય ને એ ટંકર રેડાવે, ક્યારેક મળે ભેંસને કોઈ નહીં, અમે રાસણ જઈને પાઈ આવવા। અમારે આ પાણીની વ્યવસ્થા કરે તો ભગવાન દેવા દાતાર દુએ નકા ઈ કુદરત, અમે તો આટલો કહો। બીજી વાત સરકાર પાસે છે, મા બાપ છે, સરકાર પાણી પૂરું કરે, અને ન કરે તો ના પાડે કે ભાઈ મારથી નથી આટલે થાય એમ। ચોખ્ખું કોશું મોચાવું છે પાણી ખોટું આવતું છે ને તો પાણીની સુવિધા કરો। પાણી વરી એવા ટંકર આવે તો 2 દેગડો આછા આવે છે, પાણી છે ને ગતું માલ મરે તરસો બજાર 20-25 દાડોથી તો હવે મહિનો કો તો હા સરકારને અમારે પાણી પૂરું પાડો। ગામમાં છેલ્લા 15 થી 20 દિવસથી પાણી બિલકુલ ઓછું આવે છે, અને પાણી નળ દ્વારા ચાલુ કરે તો 2-4 માટલા ભરાય અને પાણી બંધ થઈ જાય છે। અને અત્યારે આવી કાળ ઝાળ ગરમીમાં પાણીની ખૂબ જરૂર છે, અને પાણી ખૂબ જ ઓછું આવે છે। અને ગામમાં જે તંત્ર દ્વારા ખૂબ બેદરકારીથી પાણી આવતું જ નથી, તો પાણીની યોગ્ય વ્યવસ્થા કરે। પાણી બાજુના ગામોમાંથી લાવવું પડે છે ટેન્કરો દ્વારા, કોઈ 2-4 ઘર વચ્ચે ટેન્કર લાવીએ છીએ, અમુક 200-500 રૂપિયા કરી અને લાવવા, તો મારે આ તો પાણી મળતું નથી। મહત્વની વાત છે કે બનાસકાંઠાનું પાણી પુરવઠા વિભાગે પાણી વિહોણા ગામમાં પાણી પહોંચાડવાની વાતો તો કરી રહ્યું છે, પરંતુ વાસ્તવિકતા કંઈક એવી જ છે કે વાવનું લુદરાણી ગામ એ 2000 થી વધુ લોકોની વસ્તી ધરાવતું ગામ છે। તો પાણી પુરવઠા વિભાગ દ્વારા આ ગામમાં ટેન્કરો તો મોકલાય છે, પરંતુ માત્ર 2 ટેન્કર, હવે 2 ટેન્કર વચ્ચે 2000 નું વસ્તી ધરાવતું ગામ પાણી કેવી રીતે પહોંચી શકે, જેને લઈને ટેન્કર આવતાની સાથે જ આ ગામમાં પીવાનું પાણી મેળવવા લોકોના પડાપડી થતી જોવા મળે છે। કોઈને પાણી મળે તો કોઈને વિલે મોઢે પરત ફરે તેવી સ્થિતિ લોદરાણી ગામમાં જોવા મળી રહી છે। ગામમાં પાણીની પરિસ્થિતિ ખૂબ વિકટ છે। છેલ્લા 20 દિવસથી બિલકુલ પીવાનું પાણી મળતું નથી। બાજુના 2 થી 3 ઘરો વચ્ચે 1200-1300 રૂપિયા આપીને બાજુના ગામોમાંથી ટંકર ભરીને લાવીએ છીએ, અને હળી મળીને લાવીએ છીએ। 1200-1300 રૂપિયા એક ટંકરનું ભાડું છે। ત્યાં ટંકર લાવીએ છીએ બરાબર, અને વિકટ પરિસ્થિતિ છેલ્લા 20 દિવસથી બિલકુલ પાણી આવતું નથી। છેલ્લા 2 દિવસથી ટંકર આવે છે, એ ગામના સંપત્તિની અંદર નામે છે પાણી। સરકાર જોડે અમારે પીવાના પાણીની પૂરેપૂરી માંગ છે। ઉનાળો આવે છે ને અમારે વિકટ પરિસ્થિતિ બગડે છે, ગામને પૂરેપૂરી પીવાના પાણીનો પહેલો પ્રશ્ન છે। પાણીની ત્રાસ છે, દિવસ તો ઘણા મહિનો જ થવા આવ્યો, અત્યારે તો ટંકર કોઈ રેડે છે, અમુક આવે તો ભરી લાવો છે, બીજું આવતું નથી ટોકામ પણ। તો અત્યારે પરિસ્થિતિ કંઈક એવી જ છે કે આ ગામમાં મોટા ભાગના લોકો ગરીબી રેખા હેઠળ જીવતા લોકો છે, પરંતુ જીવવા માટે પાણી તો જોઈએ જ।
જેથી આ ગામના લોકો પેટ પર પાટા બાંધી મજૂરી કરી આવા ભર ઉનાળે 1,000 રૂપિયા ખર્ચ ખાનગી ટેન્કર દ્વારા પાણી મેળવવા મજબૂર બન્યા છે. જોકે વર્ષોથી એક જ માંગ ઉચ્ચારતા આવતા ગ્રામજનો આજે પણ એ જ માંગ ઉચ્ચારી રહ્યા છે કે સરકાર અમારી માય બાપ છે, સરકાર વહેલી તકે જાગે અને અમારા વિસ્તારમાં પાણીની યોગ્ય સુવિધા કરે. અમે સાહેબ હાલ 20 દિવસથી પાણી આવતું નથી ગામમાં. જે પંચાયત દ્વારા આવતા હોય છે ટેન્કર, 2 આવે છે, 1 આવે 2 આવે અને કોક દાડો નહીં આવે. પણ આ અમે ટ્રેક્ટરના ટેન્કર દઈએ ત્યારે ગામમાં પૂરું પાડીએ છીએ. વેચાતું રેડાવે છે માણસો, ગાયો માટે નથી તો અમુક ફોન કરવા વાળા હોય કે 5 ટેન્કર રેડાવો, 2 ટેન્કર રેડાવો. અત્યારે ઉનાળો છે અને જેઠ મહિનો છે, જેઠ મહિનાનો ગરમીમાં ગાયો પણ તરફ પડે અને માણસો પણ પાણી વગર નથી રહી ગયા. અમે લાવવા 10 કિલોમીટરથી અહીંયા 1000 રૂપિયા, ગાયો માટે 1000 રૂપિયા લઈએ છીએ, પ્રાઇવેટમાં એ પ્રમાણે લઈએ. આ કપરી પરિસ્થિતિ વચ્ચે પણ લોદરાણી ગામે ગામના લોકોની માનવતા મહેકી ઉઠી છે. ગામમાં લોકોને પીવાનું પાણી નથી, ત્યાં ગામના યુવાનો લોકફાળો એકત્રિત કરી અબોલ પશુઓ પાણીથી વંચિત ન રહે તે માટે દૂર દૂર ગામોમાંથી હજારો રૂપિયા ખર્ચ દ્વારા પાણી મંગાવી ગામના હવાડા ભરી રહ્યા છે. પાણીને લઈને છેલ્લા 20 દિવસથી વિકટ પરિસ્થિતિ છે. પૂરતા પ્રમાણમાં પાણી અમારા ગામને મળતું નથી. અમારું ગામ રણને અડીને આવેલું ગામ છે. પાણીનો બીજો કોઈ સ્ત્રોત નથી. એક આથમણી નામનું તળાવ છે, તે પાણીનું ભરેલું છે, પણ અહીંથી 6 કિલોમીટર દૂર છે. હવે 6 કિલોમીટર દૂર તો પશુ કેવી રીતે જાય? એટલે પશુઓને બહુ તકલીફ છે. ગામમાં પશુધનની સંખ્યા વધારે છે. ગાયો લગભગ 5,000 છે, ભેંસો છે, ઘેટા બકરા બહુ વધારે માત્રામાં પશુધન છે અને માણસોની પણ કફોડી હાલત છે. લગ્નની સિઝન પણ પાણી બિલકુલ પૂરતા પ્રમાણમાં મળતું નથી. અમારું એક મિત્ર મંડળ છે, લોદરાણી યુવા મિત્ર મંડળ. મિત્ર મંડળ દ્વારા અમો છેલ્લા 20 દિવસથી દરરોજના 3 ટેન્કર, પ્રાઇવેટ ટેન્કર બાજુના રાછણા ગામમાંથી ભાણાભાઈ ડ્રાઈવરને કહીને અમે મંગાવીએ છીએ અને ગામના અવાડા ભરીએ છીએ. દરરોજના 3,000 રૂપિયા આપીએ છીએ. બરાબર, આ તો એક સેવાનું કાર્ય છે. બાકી આનાથી કંઈ પૂરું પડે નહીં. તો સરકારશ્રી આની નોંધ લઈ અને પાણી પુરવઠાને જાણ કરી અને અમારા ગામને તાત્કાલિક પૂરતું પાણી આપે. જય ભારત. પીવાના પાણીની પરિસ્થિતિ એવી છે કે નળકે 2 ટેન્કર આવે છે. બરાબર, 2 ટેન્કર હમણાં 2-3 દિવસથી જ આવે છે, નકા તો એકાદું આવતું હતું. હવે 2 ટેન્કર આવે એનાથી પૂરું પડતું નથી. તો 10 મિનિટ પાણી આવે ને પાણી બંધ થઈ જાય એટલે આજુબાજુના પાડોશી 4-5 ભેગા થઈ અને પ્રાઇવેટ ટેન્કર મંગાવે એટલે 200-300 રૂપિયા થાય અને એ ટેન્કર વાળો એક ફેરો કરી જાય. એવી રીતે બધાએ હાલ પૂરતું નિભાવ કરીએ છીએ. એકદમ હાલત કફોડી છે, તો પાણીની પૂરતી જરૂર છે અને તાત્કાલિક ધોરણે અમારા ગામને પૂરતું પાણી આપે. બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાનું જે લોદરાણી ગામ છે ત્યાં આગળ છેલ્લા 20 દિવસથી પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે. ત્યારે ગામ લોકો 5 થી 7 કિલોમીટર દૂર જઈને જે પાણીના ટેન્કર મંગાવે છે, 1200-1300 રૂપિયા ભરીને જે પાણીનું ટેન્કર ભાગીદારમાં મંગાવે છે અને ત્યાં હવાડોમાં અને જે ઘરોના પાણી પીવાનું પૂરું કરે છે અને ત્યાં આગળ જે ઢોરોને પણ પાણી પૂરું પાડવામાં આવે છે. જે રીતે ગામ લોકો જે છે તે 1200-1300 રૂપિયા આપીને જે પાણી લાવે છે. તો આ રીતે જે ગામ લોકો કહી રહ્યા છે કે વહેલી તકે જો સરકાર દ્વારા આ ગામ લોકોને પાણી આપવામાં આવે તેવી માગ છે. રતન ઠાકોર, KTV ન્યૂઝ, બનાસકાંઠા.